હે? અમદાવાદ થી બોલું છું. જય શ્રી કૃષ્ણ કોકિલાબેન. બોલો બોલો કોકિલાબેન. હા, બહુ વખતે ફોન કર્યો મેં. આજે મને એમ છે કે આજે ફોન કર્યો. મેં તમારો એક વિડીયો જોયો, 14 કલાક પહેલાનો છે. ઈલાબેન ઓલા ભાંભર ગામ ભરસિંહભાઈ. કઈક પેલો મોઢેથી આમ ફૂંક માર્યા કરે છે ને એવું કઈક મગજની તકલીફ ને એવું કઈક. હા, એવો વિડીયો મેં જોયો. એટલે મને એમ થયું કે લાવ હું એમને ફોન કરું. હવે જે એ બેન છે એમને મગજની તકલીફ હોય ધારો કે, તો આપણે પૂના પાસે સહ્યાદ્રી હોસ્પિટલ છે. એમાં ડોક્ટર જયદેવ પંચવાન છે એવું કરીને આપણે યુટ્યુબમાં નાખશો તો એનું એડ્રેસ ને બધું આવી જશે. એ ન્યુરો સર્જન છે અને લગભગ 1000 ઓપરેશન કર્યા છે એમણે. ગોલ્ડ મેડલિસ્ટ છે. તો શું કે આ બિચારા પેટલા ને આનંદ ને પાલનપુર ને બધે જાય, ગરીબ માણસ આડાવાળા ભટકાઈ જાય, કોઈ સાચું રિઝલ્ટ આપે નહીં. તો એના કરતા કામ કરું, એને છે ને તમારો નંબર એને આપી દેશે એટલે તમારા રિંગ કરશે. તો વાંધો નહીં, કારણ કે મારું ખુદનું એમણે ઓપરેશન કરેલું છે. એટલા તમારે આવું તમે ફૂફાડા મારતા હતા? ના હવે તો સારું છે. મારે છે ને નાના મગજમાં 2 નસો ચોટી ગઈ હતી એકબીજાની અંદર. નાગ સિકોટા મારે. ના અને મારું લગભગ 5.5 કલાક ઓપરેશન ચાલ્યું હતું. એટલે હા, અને આખું મોઢું ખેંચાઈ ગયું હતું, આવું બધું થયું હતું. તમારી ઉંમર કેટલી? બધું હવે સારું છે મારું તો. લગભગ તમારી ઉંમર કેટલી છે? મેં તમને 2-3 વખત ફોન કર્યા છે, આપણે વાતચીત થઈ ચૂકી છે. મારી છે 68. 68 વર્ષ. તો પછી હવે નસું દબાઈ જાય. ના મારું ટેન્શન હતું એટલે મેં તમને 2-3 વખત ફોન કર્યો. હું ડોક્ટર મિસિસ જાની બોલું છું. બાલાસિનોરમાં મારા મિસ્ટર છે અને આપણે 2-3 વખત વાતચીત થઈ ચૂકી છે. દવાખાના બારનો ન કરતા સોશિયલ મીડિયામાં ચડાવી જ દઈ, તમારે નાખી દે બધા તરત જ બિચારા હારા માણસ ચોક ને એ હોસ્પિટલ ની એડ્રેસ જ મળી જાય. તમારો નંબર નહીં નાખી ખાલી. પણ હવે એવું સારું કહેવાય? પછી કોકને એમ થાય કે આ શું એમ. એટલે સારું છે ને, બીજા માણસોને આવા મગજના નીરોના સર્જન હોય તો પુનાની અંદર જે એડ્રેસ છે એ હોસ્પિટલમાં જાય એટલે આવડા બિચારા ફૂફાડા મારતા હોય, કોઈ નાગની કોઈને સિકોટા મારતા હોય, જેને બંધ થઈ જાય. હા, એ બરોબર છે. એમને ગોલ્ડ મેડલ છે અને ઓછા 1000 ઓપરેશન કર્યા છે અને સારામાં સારા ડોક્ટર જયદેવ પંચવાન છે. તમારું નામ શું કીધું? કોકિલાબેન. કોકિલાબેન, તમારા મગજની નસો દબાતી હતી તો તમે શું થતું હતું? એટલે મારું છે ને પછી મોઢું ખેંચાઈ ગયું આખું એક સાઈડે. હોઠ, નાક, આંખ બંધ થઈ ગઈ, પછી બોલવાનું બંધ થઈ ગયું, ખવાય નહીં. હૃદયની એક નસ આખી ઊંચી થઈ ગઈ હતી. આ બધું એકદમ થઈ ગયું હતું. એટલે મારું જે ટેન્શન હતું, ટેન્શનમાં મને આવું થઈ ગયું હતું. પછી મેં યુટ્યુબ જોતા મેં અહીંયા અમદાવાદની અંદર 15 ડોક્ટરના કન્સલ્ટ કરેલા, પણ કોઈ કે આ શું છે એ જ ખબર નથી. પછી યુટ્યુબ જોતા મેં આ ડોક્ટરને કન્સલ્ટ કર્યા અને અમે ત્યાં ગયા. પછી એમણે છે ને MRI કર્યો, જે લગભગ 17 વખત મારી આ મગજની ખોપડીને ફેરવીને એ MRI અલગ જ થાય છે. હવે આ જે ભાઈ વાત કરે છે કે મારો સીટી સ્કેન ની અંદર કોઈ પણ આવે જ નહીં, કોઈ પણ વસ્તુ ના આવે સીટી સ્કેનમાં. ઓકે. હા, હવે MRI જે મગજનો MRI છે ને એ અહીંના કોઈ પણ માણસ ના કરી શકે. એ જે ન્યુરો હોય એ અને એના જે સ્પેશિયાલિસ્ટ હોય એ જ કરી શકે. બાકી આ બધા ડોક્ટરો શું થાય કે પૈસા લઈ લે, ખાલી ખોટા બિચારા ગરીબ માણસના પૈસા પડી જાય. એટલે મેં ખુદ આના બહુ જ અહીંયા પૈસા મેં નાખ્યા છે. ડોક્ટર હોસ્પિટલ નું નામ શું કીધું? સહ્યાદ્રી હોસ્પિટલ પૂના. સહ્યાદ્રી હોસ્પિટલ પૂના. એના મોબાઈલ નંબર કેવું કઈ? હા છે ને, એમનો ડોક્ટર જયદેવ પંચવાન એવું નાખો ને લખીને, આપણે બોલશો યુટ્યુબમાં એટલે આખું એડ્રેસ, એ ડોક્ટર પોતે, પછી એમને કેટલાના જે સર્જન પેલા કર્યા છે ઓપરેશન બધાના આખા વિડીયો બધા આવશે અને આપણે એની સાથે વાતચીત કરી શકીએ.
જી કે જી આવું એટલે હું બન્યું છે. અત્યારે આપણે જે આ ઓડિયો છે ને એ અમે સોશિયલ મીડિયામાં નાખશું. કોઈ પીડિત પરિવાર હોય, કોઈ બિચારા મગજના નીરોની અંદર પીડાતા હા. હોય, તો એવા માણસોને સરનામું મળી જાય અને ગરીબ માણસોને એનો ન્યાય મળી જાય ને એની જિંદગી હા. બચી જાય, એના માટે થઈને માનવ સેવા માટે આપણા ઓડિયો છે ને એ હું સોશિયલ મીડિયામાં નાખીશ. કારણ કે મેં તમને જે આ જોયો ને પછી મેં કેટલા બધા ફોન કર્યા. મેં કીધું મનસુખભાઈને એમ થશે કે આ બેન કેમ આટલા બધા ફોન કરે છે, ના ના એમાં પણ હું હવે બેન તમારે હું લાગ્યો થોડોક જ નહીં, આમ લાગ્યો જ નહીં. મરણમાં ને એમાં છે ને શ્રદ્ધાંજલિ દેવા જાતો હોઉં. એટલે કોક મરી જાય ને એની વાહ હું બે ફાંકા મારવા જતો હોઉં ને એટલે ત્યાં ઘડીક વાર ફાંકા ફોજદારી કરતો હોઉં. સંતો આમ કહી ગયા ને પૂછડા આમ કહી ગયા એટલે હા. બધી કહી ગયા, મને કોઈ કઈ કહી ગયું નથી. તમે આ બોલ્યા ને મને હસવા મારે ફૂફાડા મારો નતા, ઈ તો હવે કોઈ રહી નહીં, કોની પણ ફૂફાડા. તમે એવું કીધું કે રાજકોટ આવો તો તમે અહીંયા રામોદ આવજો, આપણે મળીશું. એટલે હું તો આખી ભક્તિની લાઈન ઉપર જ છું આખી, એટલે હું આ બધામાં કોઈમાં માનતી નથી. પણ મને એમ થાય કે ના, મારે 100 કામ પડતા હું પેલા આ કોકનું કામ થતું આપણે તો હોય કોકિલાબેન, તમે તો બ્રાહ્મણ છો ને? હા, બ્રાહ્મણ જાની. જાની, હા, કાંઈ વાંધો નહીં. કોકિલાબેન સારું કર્યું તમે આટલું થોડુંક મને ફોન કર્યો ને, એટલે બિચારા ઈવડાઈને ઓડિયાના મીડિયાના માધ્યમ થકી ઘણા માણસોને આમાં સારવાર મળી રહેશે. અને તમે અહીંયા 2 દિવસ પહેલા બી અહીંયા એક માણસ આપણો શ્યામલ વાળો બહુ લોહી પીતો તો તમારું, પણ જયારે આવું બધા લોહી પીતા મને એમ થાય કે લાવ હું તમને ફોન કરું. અને બધાથી ચેતો, તમે કોઈ માણસ કંઈક કરી નાખશે તો અમે શું કરશું પછી? અરે અમે શું કરશું? કોની આગળ અમે આવું હસીશું? સાચી વાત છે. કંઈક કરી નાખે તો પછી એટલે ધ્યાન રાખવાનું. સાના રહી જાઓ, સાના. મને કોઈ કાંઈ ન કરી શકે, મને કોણ કરી શકે? હું તો કંઈક એક તમારો જેવો કોઈક એવો આધાર હોય કે આપણે ચલો એમ કે ગમે ત્યારે પહોંચી વળશું એમ. પણ આવા માણસો જે ખાનગીમાં હાળા હોય ને એ રામીઓ, કાંઈ વાંધો નહીં બેન, મારી સાના રહી જાઓ. હવે આમાં મને કોઈ મારી નાખે એમ નથી. અને આ કાયા છે ને એ તો રાજા ભરતરી જેવાની રહી નથી, તો આપણે ક્યાં રહેવાની છે? બરોબર છે. પણ આજે થોડોક આનંદ મળતો કોકના. હવે હું દરેક વિડીયો બી હું જોઉં એટલે મને પછી ગુસ્સો આવે ને પછી એક બાજુ એમ પણ થાય કે એનું રક્ષણ કરજે એ ભગવાન. કારણ કે કોકને કોક આવાના દુશ્મનો બહુ સારા એટલે બધા છે દુશ્મનો કે ગમે. કાંઈ વાંધો નહીં મારી. આ બાજુ આવો રામોદ બાજુ, ગોંડલ બાજુ તો અહીંયા અમારે ત્યાં મહેમાન ગતિ કરજો. ના, ચોક્કસ આવીશ અને મળીશ. હું ને મારો મિત્ર બે મળીશું. ટૂંક સમયમાં તો અમે ફોરેન જતા રહીશું એવો વિચાર છે. પ્લાનિંગ તો બધું ચાલી રહ્યું છે, પણ તો આવવાનું થશે તો ચોક્કસ આવીશ. ફોરેન જાવી પેલા મને મળી લેજો. હું ફોરેન કરતા ઊંચો છું. તમારે ફોરેન ભૂલી જાવ, હું અમેરિકા જેવો છું. આવું છે હવે એમ થાય કે એટલે તમે સેવ બી કર્યો છે કોકિલાબેન જાની મારો નંબર, એવું મને કહ્યું હતું કે હું કરી લઈશ તમારો સેવ. આમાં પછી ઓમાં તો નામ તો આવ્યું મને. આ પેલા જે હતું ને એમાં નામ નહોતું, પણ અત્યારે નામ આવી ગયું. હા, એટલે બહુ સારું છે. અને સ્પેશિયાલિસ્ટ છે આ ન્યુરોના. અને એ છે ને આપણું ગુજરાતમાં કોઈ આમને ઓળખતું નથી. પછી મેં અહીંથી ઘણા બધા પેશન્ટોને આવું જેને તકલીફ હોય એને ફોન કરી મેં એમને ત્યાં મોકલ્યા છે. લગભગ ને બધાને સારું થઈ ગયું છે. એટલે એમને એવું કહ્યું કે તમે ત્યાં પ્રચાર કરો. પણ મેં કીધું ભાઈ તમે જ અહીંયા અમદાવાદની અંદર આવો અને તમે કેમ કરો કે અથવા ગમે તે કંઈ પણ કરો તો જે બિચારા જે દુઃખી છે એને રાહત મળી શકે એમ. ઓકે આપણે છે ને કોકિલા મારી, આ હું તમારા છે ને હું વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં નાખું છું, એટલે એવા ગરીબ માણસોને રાહત મળી જશે. ઓકે, હા, ભલે. અને તમારું બધું કામ બરોબર છે, બધું સાચું, સેવા કરવાનું સાચું, બધું સાચું. પણ પોતાનું ધ્યાન રાખો, પોતાનું પણ શરીર સાચું, પોતાનું ધ્યાન રાખો. કારણ કે 1000 માણસ દુશ્મન ઉભા છે. હાજી મારી. હા, બસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.